નમસ્કાર મિત્રો, તો પાકિસ્તાની મીડિયા ડોને દાવો કર્યો છે કે પાકિસ્તાને એશિયા કપનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે। આજે એશિયા કપની 10મી મેચ હતી, જેમાં પાકિસ્તાન અને યુએઈ વચ્ચે મેચ થવાની હતી, પણ પાકિસ્તાને રમવાનો ઇનકાર કર્યો છે। આ સાથે જ પાકિસ્તાનની ટીમ એશિયા કપ ટૂર્નામેન્ટથી બહાર થઈ જશે। હવેની ટીમને 2 પોઈન્ટ મળી જતા તે મેચ રમ્યા વિના જ સુપર 4 માટે ક્વોલિફાય થઈ જશે। પીસીબીએ પાકિસ્તાનની બધી મેચમાંથી રેફરી એન્ડી પાયક્રોફ્ટને દૂર કરવાની માંગ કરી હતી, પરંતુ આઈસીસીએ હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી। કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે આઈસીસીએ પાકિસ્તાનની માંગણીને ફગાવી દીધી છે, જો કે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી। મંગળવારે રાત્રે પાકિસ્તાન ટીમ મેનેજમેન્ટે તેની પ્રેસ કોન્ફરન્સ રદ કરી, જેનાથી પાકિસ્તાનના ટૂર્નામેન્ટમાંથી ખસી જવાની અટકળોને વધુ વેગ મળ્યો। ત્યારબાદ ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરવા માટે મેદાનમાં પાછા ફર્યા।